એ મગજમાં બાંધી લેજો. કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે, કેજરીવાલજી આવીને લડશે, મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે. ભાઈ અમે ક્યાં પહોંચી વળીશું? એટલે પોતપોતાની લડાઈ માટે મિત્રો વિડીયો અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે ચૈતરભાઈ વસાવા તેને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ચૈતરભાઈ વસાવા મિત્રો હવે અમદાવાદની સેન્ટ્રલ જેલની અંદર છે મિત્રો. તો તેને લઈને ત્યારે બહુ બધા લોકો રૂચો ભરાણા એટલે કે ગુસ્સે થયા છે અને ચૈતરભાઈ વસાવાને બહાર કાઢવાના ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે. તો તેને લઈને ત્યારે જોરદાર એક મોદી સાહેબનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે મોદી સાહેબ મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મોદી સાહેબનો વિડીયો ફેક છે. આપણો કોઈ વિડીયોની ટીકા કરતા નથી, પણ જે વિડીયો છે એ વિડીયો બતાવું છું. એ વિડીયો ફેક છે અને જે ચૈતરભાઈ વસાવા બોલી રહ્યા ને એ રિયલ છે. જેમ કે બધા લોકો કે મારી આ લડશે, હું જેલની અંદર જઈશ તો હું પણ મને ન્યા ખાવા મળશે, પણ હું મારે એક નથી કામ કરી રહ્યો. પોતપોતાનું તમે જે લડાઈ છે તમારી તે પોતપોતા તમે લડો લડાઈ. હું લડાઈ લડું છું એટલે કે હું એકલો ચૈતર છું અને હું બધું કામ કરો ને હું લડું છું એમ નહીં હાલે, કારણ કે હું મારું એકનું નથી કરતો. તમે બધા લોકો મારી સાથે જો અને તમે બધા લોકો મારી સાથે રહ્યો અને એક થાઓ, બધાય ચૈતર બનો. આવા એક ચૈતરને પકડે આવે તો બધાય ઘરે ઘરે ચૈતર બનો, તો કે હવે આ મામલો મેદાને આવશે અને ખરેખર શું છે બધી હવે એ પોલ ખુલી જશે. અને કારણ કે ચૈતરભાઈ જેવા બધા નેક આદમી અને આપણે સમાજનું સારું કામ કરે, આદિવાસી સમાજનું, તો બધા લોકો કામ કરે તો મિત્રો અત્યારે ભ્રષ્ટાચાર ક્યાંય જગ્યાએ ચાલશે નહીં. વસાવાનું જે સમર્થન હતું તેને લઈને ઘણા લોકો મિત્રો બહુ સંગઠન ત્યાં થયું હતું. આદિવાસી સમાજ બધા લોકો ભેગા થયા હતા અને બધા ચૈતરભાઈ વસાવાને છોડાવવા ગયા હતા. તો તેને લઈને 22 તારીખનું હતું, હવે 5 તારીખ કરીને 5 ઓગસ્ટનું કર્યું એટલે આવે જ 5 તારીખની. તો તેને લઈને હવે બધા લોકો ખૂબ રોષે ભરાણા છે અને સમર્થનને મિત્રો હવે હાઈકોર્ટની અંદર જવાનું છે. આ શું થશે ચુકાદો મિત્રો હાઈકોર્ટની અંદર જાય પછી ખબર પડે ગમે એ કેસની. તો બસ ચૈતરભાઈ વસાવા છૂટશે કે નહીં જામીનમાં, કારણ કે તેઓ 18 વાર હાઈકોર્ટ છૂટીને આવ્યા છે એટલે કે જામીનમાંથી આવ્યા છે. તો આ ફેરે શું થાય છે મિત્રો, ચૈતરભાઈ વસાવા નહીં છૂટે તો મિત્રો ઉગ્ર આંદોલન પણ થઈ શકે, કારણ કે અત્યારે બધા લોકો બહુ રોષે ભરાણા. ડેડિયાપાડાના ધારાસભ્ય છે મિત્રો, આપ સૌ કોઈ જાણો છો. અને ચાલો આખો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે કમેન્ટ બોક્સની અંદર બતાવવાનું ભૂલતા નથી કે તમે કોના સપોર્ટમાં છો.